ત્રિકમ સાહેબના 52 પરચા છે અને જગ્યાના લીધે આજે કે ત્રિકમ સાહેબના લીધે આજે ભજન કે તપ નારાયણના લીધે આપણા મહાપુરુષો આપણા વડવાઓ ભજન કરીને આજે કરી રહ્યા છે. તો જયારે પણ આવો ચિત્રો ત્રિકમ સાહેબની જગ્યાના દર્શન કરવા આવજો. હમણાં એક વિવાદ થયો છે. વિવાદની એક વાત એટલા માટે કરી લઉં છું કે બધા અહીંયા હાજર છે કે આપણે જે સરકારે ભવન બનાવ્યું સતત 6-7 વર્ષની મહેનત કરી તેના અમુક સ્થાનિક આગેવાનો એ જગ્યા અમારી છે કે 150-200 માણસનું થોડું અંદર આવી કીધું કે ભાઈ અમારી જગ્યા છે એટલે આપણે સોંપી દીધી ચલાવો અમે ચલાવીએ તમે ચલાવો. પણ આપણા ભૂતપૂર્વ આત્મન બાપુ આપણે બધાને ખબર છે કે જે તે વખતે કે પણ ક્યાંય જગ્યામાંથી એમને દૂર કર્યા હતા. એ આત્મન બાપુ 29-11 જગ્યામાં પ્રવેશ કરી રહ્યા છે. એટલા માટે કહું કે જગ્યામાં પ્રવેશ કરવા માટે ચેરિટી કમિશનરથી ઓર્ડર લાવવો પડે, ક્યાં તો ત્રિકમ સાહેબની જગ્યાના કાં તો પ્રમુખને કે ટ્રસ્ટીઓને વિચારમાં કે સહમતિ લેવી પડે. આ લોકોએ ત્રિકમ સાહેબની જગ્યાના ટ્રસ્ટીઓનો કે સંસ્થાનો કે ચેરિટી કમિશનરનો કોઈ ઓર્ડર લીધો નથી. 29 તારીખે જે ચિત્રો ત્રિકમ સાહેબની જગ્યામાં પ્રવેશ કરીને આત્મન બાપુ મહત્વને બેસી રહ્યા છે એ ગેરકાયદેસર છે અને કાયદા વિરુદ્ધનું છે. એટલે આપણે જાણ સારું મૂકું છું કે સમાજમાં ખબર હોવી જોઈએ કે બાપુ લોકોને ભરમાવીને એવું કે તમે કેસ જીતી જાય, વાસ્તવમાં કેસ જીત્યા નથી. ટ્રસ્ટીઓ હાજર છીએ. પિત્રોલ આપણા બધાનું છે, એ જયંતિભાઈનું નથી કે કોઈ બાપુની. આપણે બધા જે વ્યક્તિ ત્યાં વ્યવસ્થાપક હોય આપણે દર્શન કરીએ તેનો લાભ લઈએ અને મહાપુરુષનું ત્યાં ભજન તો મહારાજ પડ્યું છે એનો પણ લાભ લઈએ. એટલું વિનવું છું. બોલો ત્રિકમ સાહેબની